તો આ તરફ પાલનપુર અમદાવાદ હાઈવે નજીક કાંકરેજના તાણાના 3 બિલ્ડરોએ પાલનપુરના જૂના લક્ષ્મીપુરાના જમીન માલિક સાથે ભાગીદારીમાં શરણમ રેસિડેન્સીમાં 35 મકાનોની સ્કીમ મૂકી હતી, જો કે મકાન નોંધણી કર્યા પછી 10 વ્યક્તિઓને મકાન ન બનાવી આપી તેમજ દસ્તાવેજ પણ ન કરી આપી છેતરપિંડી આચરી હતી। આ અંગે પાલનપુરના રોકાણકારોને 2 મકાનના રૂપિયા 18.90 લાખ પરત ન આપતા ચારેય સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પાલનપુર શ્યામ વિહાર સોસાયટીમાં રહેતા રાકેશ કુમાર રાવલ વર્ષ 2021માં પાલનપુર અમદાવાદ હાઈવે નજીક શરણમ રેસિડેન્સીમાં ગયા હતા, જે કાંકરેજ તાલુકાના તાણાના બિલ્ડર ધવલગીરી અશ્વિનગીરી હરગોવનગીરી ગોસ્વામી રાજુગીરી અશ્વિનગીરી ગોસ્વામીને મળ્યા હતા, જે ત્રણેય પાલનપુર જૂના લક્ષ્મીપુરાના વિજયભાઈ રામજીભાઈ પટેલની જમીનમાં ભાગીદાર રાખી 35 મકાનોની સ્કીમ મૂકી હોવાનું જણાવ્યું હતું। આથી રાકેશ કુમારે તેમના સાળા સંદીપ કુમારના નામે અને તેમના મામા મગરવાડાના યજ્ઞેશ ચંદ્ર જોશીએ 2 મકાનો બુક કરાવ્યા હતા, જેના માટે અલગ અલગ સમયે કુલ રૂપિયા 18,90,000 ચૂકવ્યા હતા। જે ગઈ તારીખ 4/12ના રોજ ફરિયાદી શ્રી રાકેશભાઈ રાવલ અમારી પાસે આવેલા અને તેમણે અમને જણાવેલ કે શરણમ રેસિડેન્સી કરીને સ્કીમ છે, જેમાં ધવલગીરી રાજુગીરી વિજયભાઈ પટેલ વગેરે નામો દ્વારા સ્કીમ ચલાવવામાં આવેલી અને અલગ અલગ ટેનામેન્ટ બનાવી અને વેચવામાં આવતા હતા, પરંતુ તેમના દ્વારા 3 થી 4 અલગ અલગ મકાન બુક કરાવેલ હોવા છતાં અંદાજિત 18,90,000ની કિંમત આપ્યા બાદ પણ તેમને તેમના નામે મકાન કરી આપેલ નથી, તેમજ તેમના મકાનનું કામકાજ પણ હાલ અધૂરું રાખેલ છે। વારંવાર સંપર્ક કરવા છતાં અલગ અલગ ગોળ જવાબો આ બિલ્ડરશ્રીઓ દ્વારા આપવામાં આવેલા, જે અનુસંધાને અમોએ તારીખ 4ના રોજ આ તમામ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ અનુસંધાને ગુનો દાખલ કરી હાલ તપાસ કેવી ચાવડા સાહેબ નાઓને આપેલ છે। અમે અમદાવાદ હાઈવે શરણમ સોસાયટીમાં મકાન નોંધાયું હતું 4 વર્ષ પહેલાં। એમાં અમને પછી મકાન લીધું અમે 4711માં અને છેલ્લે અમને પછી બનાવી ના આપવા અમને છેતરપિંડી કરી છે અને રોડ ઉપર રખડી મૂક્યા છે અને અમને પાઈ ભેગીને અમે ભેગી કરી છે, છતાં અમને રોડ ઉપર રાખી દીધા છે અમને। જોકે ત્રણેય બિલ્ડરોએ મકાનનું બાંધકામ પૂરું કર્યું ન હતું, તેમજ જમીનના માલિક સહિત ચારેય જણા દસ્તાવેજ પણ કરી આપતા ન હતા। આથી રાકેશ કુમારે ભરેલી રકમ પરત માંગતા ત્રણેય બિલ્ડરોએ મકાન પણ નહીં મળે અને નાણાં પણ નહીં મળે એવી ધમકી આપી હતી। આ અંગે રાકેશ કુમારે ચારેય જણા સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।